આ વિડીયોમાં આપણે એઆઈથી ફોટો બનાવવાના છીએ। તો આ ફોટા બધાય મેં એઆઈથી બનાવ્યા છે। તમને પહેલાં હું ફોટો બતાવવાનો છું। જો આ એ પણ એઆઈથી બનાવેલો છે અને આ તમે જોઈ શકો છો આ બધાય ફોટા મેં એઆઈથી બનાવેલા છે અને મારો ચહેરો પણ સેમ ટુ સેમ મિત્રો દેખાય છે। તમારો ચહેરો પણ નહીં બદલાય। તો આવા ફોટા કેવી રીતે બનાવવાના છે એ આ વિડીયોમાં તમને સમજાવવાનો છું। એટલે ખાસ કરી તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો। એટલે તમને દરેક પ્રકારની આ વિડીયોમાં માહિતી મળી જવાની છે કે એઆઈથી આપણે ફોટા બનાવવા હોય તો કેવી રીતે બનાવવાના છે। તો ચાલો વધુ સમય ના લેતા આપણે કરી દઈએ વિડીયોને ચાલુ। તમારે આવી જવાનું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં અને તમારે પ્લે સ્ટોરને ખોલી લેવાનું છે અને પછી તમારે અહીંયા કણે સર્ચમાં લખવાનું રહેશે ગૂગલ જેમિનાઈ। તો હું ફટાફટ અહીંયા લખી નાખું છું ગૂગલ અહીંયા મેં ગૂગલ જેમિનાઈ લખી નાખ્યું છે। લખ્યા પછી નીચે હું સ્ક્રોલ કરીશ। અહીંયા તમને આ પ્રકારનો લોગો જોવા મળી જશે ગૂગલ જેમિનાઈનો। તમારે અહીંયાથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। મેં મિત્ર પહેલેથી ઇન્સ્ટોલ કરી લીધું છે પણ અત્યારે મારે અપડેટ આવી ગયું છે તો હું આ અપડેટને ચાલુ કરી અને અપડેટ કરી લઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અપડેટ થવાનું ચાલુ થઈ ગયું છે। થોડીક જ વારમાં આ મિત્ર આપણે અપડેટ થઈ જશે અને ઉપર આપણે જોઈ લઈએ તો ઇન્સ્ટોલ થઈ ગયું છે અને અહીંયા ઓપન આપણને જોવા મળી ગયું છે। તો ઓપન ઉપર આપણે કરશું ક્લિક। અહીંયા આપણને ગૂગલ જેમિનાઈ પ્લસ જોવા મળે છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે અને પછી અહીંયા કણે 3.1 પ્રો ઉપર આપણે ક્લિક કરી લઈશું અને પછી આપણને નીચે એક પ્લસનું આઇકન દેખાય છે। અહીંયા કણે આપણે એક એવો ફોટો લેવાનો છે કે આપણો ચહેરો એમાં ચોખ્ખો દેખાતો હોય બરાબર। એટલે કોઈ પ્રકારનો બ્લર ના હોવું જોઈએ। ચહેરો આપણો છે ને એ મહત્વનો છે કારણ કે આપણો ચહેરો ઓરિજિનલ રહેવો જોઈએ ફોટામાં। તે માટે આપણે એવો ફોટો સિલેક્ટ કરવાનો છે કે આપણો ચહેરો એમાં ફર્સ્ટ દેખાતો હોય બરાબર। તો અહીંયાથી હું મારો એક ફોટો એવો લઈ લઉં છું। અહીંયા ક્લિક કરવાનું છે પ્લસના આઇકન પર અને પછી આપણે જવાનું છે ફોટોમાં જઈશું એટલે આપણી ગેલેરી અહીંયા ખુલી જશે। અહીંયાથી હું એક મારો ફોટો સિલેક્ટ કરી લઉં છું। આમાં મારો ચહેરો કમ્પ્લીટ દેખાય છે એટલે કે ફર્સ્ટ દેખાય છે। અહીંયા પછી આપણે ડન કરી લેવાનું। હવે ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન દેજો। હવે અહીંયા આપણો ફોટો મિત્રો અપલોડ થઈ ગયો છે બરાબર। તો આપણે અહીંયા લખવાનું રહેશે કે આપણે જેવો ફોટો બનાવવો હોય એવું અહીંયા લખવાનું રહેશે અને તમે ઇંગ્લિશમાં લખો તો પણ ચાલશે, હિન્દીમાં લખો તો પણ ચાલશે અને ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે બરાબર। જે પણ કરાવવું હોય ધારો કે હું એક ખેતરમાં ઊભો હોય અને કપાસ વીણતો હોય જો એવો ફોટો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો અથવા તમે કોઈ જગ્યાનું સ્થળનું નામ લખો કે હું અહીંયા ઊભો છું તો એવો પણ ફોટો તમને અહીંયા બનાવી આપશે। તો હું અહીંયાથી એક ફોટો બનાવું છું એ રીતે તમારે બનાવવાનો છે। એટલે કોઈ પણ પ્રકારનો તમારે ફોટો બનાવવો હોય, કોઈ જગ્યાનો બનાવવો હોય, ખેતરનો બનાવવો હોય, કોઈ પણ ફોટો તમારે બનાવવો હોય એ તમારે અહીંયા લખવાનું છે બરાબર। તો ચાલો હું ફટાફટ અહીંયા લખી લઉં છું। તો અહીંયા મેં લખ્યું છે તમે જોઈ શકો છો હું એક ખેતરમાં ઊભો છું, તે ખેતરમાં કપાસ છે, મારો ચહેરો ના બદલી જાય તેનો ખાસ ધ્યાન રાખજો। તો આવી રીતના મેં લખ્યું છે અને આપણે ચહેરાનું પણ કહેવાનું છે કે મારો ચહેરો ના બદલી જાય તેનું ખાસ તમે ધ્યાન રાખજો। એટલે આપણો ચહેરો ના બદલી જાય। અહીંયા તમે બીજું પણ લખી શકો છો, કોઈ પણ પ્રકારનો તમારે ફોટો બનાવવો હોય એ તમે લખી શકો છો ગુજરાતીમાં અને ખાસ તમારે એક કહેવાનું છે કે મારો ચહેરો ના બદલી જાય। કારણ કે આપણે એઆઈથી ફોટો બનાવવાનો હોય છે એટલે આપણો ચહેરો મિત્ર નકર બદલી જશે। તો આપણો ચહેરો સેમ ટુ સેમ આપણે રાખવો હોય તો એઆઈને આપણે કહેવું પડે છે કે મારો ચહેરો ના બદલી જાય તેનું ખાસ તમે ધ્યાન આપજો। પછી આપણે અહીંયા કણે ડન માથે આપણને અહીંયા એક એરલ બતાવે છે, એરલ માથે આપણે ક્લિક કરી લેવાનું છે। હવે જેવું આપણે એરલ માથે ક્લિક કર્યું એટલે થોડીક જ વારમાં આપણો ફોટો બનાવી અને આપી દેશે। અહીંયા તમે જોઈ શકો છો તમારી છબી બનાવી રહ્યા છીએ એટલે થોડીક વાર આપણે મિત્ર રાહ જોવાની છે। જો અહીંયા કણે આપણે
ફોટો બનાવી આપ્યો છે, તમે જોઈ શકો છો। આપણે કીધું હતું કે હું એક ખેતરમાં ઊભો હોય અને ખેતરમાં કપાસ હોય, તો તમે જોઈ શકો છો મારા હાથમાં પણ કપાસ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના તમે એઆઈથી ફોટો બનાવી શકો છો। અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે। તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।